અને મંદીભાઈ બોલો ને યોગેશભાઈ. આવું લાવે લે. આ છોકરો એમ કહેતો તો કાકા કૂપનો ઇનામની આવે ને ટિકિટો એરી લાવો ને લાવ્યો છું. કોને એવું કરવાનું? આ કૂપન લ્યો ને તમે પછી સ્કેચ કરો ને એટલે એની અંદર કેશમાં પૈસા લાગે. બરોબર. છેલ્લાની આવે છે કૂપન? ખાલી 10 રૂપિયાની છે. એટલે ખાલી 10 રૂપિયાની જ છે? હું વાત કરો તો હું અહીંયા લઈ લઉં. બરાબર? હા રે ઉભા રહો. બસ 10 રૂપિયા આલું તમને. અને 10 રૂપિયા. હા લ્યો લઈ લો જે લેવી. ગમે તે લઈ લો. એ આ લીધી હો. સ્કેચ કરું ને જે લાગે મારું હો. હા. અને મનદીપભાઈ આ તો કોઈક નંબર નહીં હાર્યો. આ જુઓ નંબર નહીં હાર્યો છે. લ્યો જોજો શું છે. હા દેજો. યોગેશભાઈ 100 રૂપિયા લાગ્યા. શું વાત કરો છો? 10 રૂપિયા કૂપનમાં 100 રૂપિયા. ભાઈ લાવો હેઠો થા. જો યોગેશભાઈ આ 100 રૂપિયા. આ 100 રૂપિયા મારે લાગ્યા. અરે યોગેશ કાકા સાહેબ મજામાં? હા મજા. કોરી નોટો કા બતારો હૈયે અલ્યા કોરી નોટો નહીં, આ મારી નહીં. હા હમણાં હું મંદીભાઈના દુકાને હા. આવ્યો. મંદીભાઈ કોક પેલા કાર્ડ ગણતા હતા. બરાબર હું છે મને કે ઇનામનું છે આ રહ્યું. ઇનામ માં લાગી? ઓહો હાલત. અરે હું વાત પર હાલત લાગી. ઇનામ હે ખાલી 10 રૂપિયા. તો હું એ લઈ લો તા હું 10 રૂપિયાની કૂપન સ્કેચ લેજો કાકા મને આપજો. હું એ લઈ લો મને તો આપજો. મારે બે આલુ. હવે ના એક આપો એક આલો તારે. આ મસાલા લેવા માટે પૈસા નહીં મારી જોડે એટલા જ છે. લ્યો તને જે જોવે એ લઈ લો. અરે આનો કરવાનું યોગેશભાઈ. આ નેચો મૂકીને ગહો. અને કોકને હરિયાળ લખેલું આવ્યું. હા લ્યો નંબર કાકા. લે ભાઈ તને શું લાગ્યું એ જોઈ લઈએ. લ્યા આજ તો 2 જણાને જબર કહેવાય. 2 ને 100 રૂપિયા લાગ્યા. તમને 100 લાગ્યા. નતો કેતો. અરે મારે 20 રૂપિયા જતા ખાલી 20 રૂપિયા. પછી 10 રૂપિયા છૂટા બાકી બીજી લઈ લ્યો. એટલે હોલ આછી બીજા તો લાગે તો એક આખું પેકેટ આવી જાય કેવું? લઈ લો. જલ્દી આવજો કાકા બીજો આલો. આપી દો હો ભાઈ તને બીજી એ. લઈ લો જે લેવી હોય. હાલો વળી બીજા હોવા. હા ભાઈ જોઈ લ્યો અમારે. અલ્યા તારી આ તો હોની ને હોની લાગે છે. જબ્બર કહેવાય હો તમારે. તો લાગે ને. બોલો. 20 રૂપિયા જરૂર થઈ ગયા. ચેવો દાડો ગયો તમારો? તમે મળે ના મજા આવી જાય ને એમ છે દાડો. હવે 100 રૂપિયાનો બચ્ચો કહી છે 100 રૂપિયાનો મજા કરો. આખું પેકેટ આવશે મજા. લાવો કાકા પૈસા લાવો જલ્દી પૈસા લાવો. જો ભાઈ ગમનભાઈ આ તમારા 200 રૂપિયા લઈ લો. હાલ વાહ મજા આવી ગઈ. એક કામ કરો તા હવે હેરો એક આખું પેકેટ મસાલાનું આપી દો. હવે તો જલસા. લો લાવ ભાઈ શું છે? આખું પેકેટ શું જતા રે ઉગેશભાઈ? આખું મસાલાનું પેકેટ આપી દો કાકા 100 રૂપિયાનું. ચિંતા વધો ને હવે. અલ્યા વાણું કશું કોઈ ના આવે. આ છોકરો રમવા નોટો હોય ને એના રાવનું તું મસાલા પેકેટ લેવા આના ચોથી હવારમાં આવો હતો. અલ્યા તારી આ તો નકલી નોટ હ. અલ્યા કાકા તમે તો છેતરી લીધા યાર. માતા નકલી નોટ હઈ યાર. અને હું 10 રૂપિયામાં હું કઈ ઓરિજિનલ નોટો હોની આવતી હશે? હવારમાં નેકળી પડ્યા હો તમે. અલ્યા તારી આ નકલી નોટો આલીને તમે તો જબર ફસાય. માર તો 20 રૂપિયા હું તો નેટ કરી માર તો મસાલા ખાવા પૈસા નતા. તો પેલા ભાઈ યોગેશભાઈ ને લાગીએ. બોલાય ભાઈ તું એ ભાઈને બોલાવી અને એના હાથમાં નોટ છે ને જોઈ લે. હવારના પોરમાં મગજ ખાવા આવી ગયો હતો. પેલા એને પૂછી જો. પછી મારા અંગાત મોથાકૂટ કરવાની. બરોબર? એને બોલાવીને પૂછી જો. જો એને એમ કીધું ને કે મારા પાસે ડુપ્લિકેટ નો છે એટલે 2 આલુ જો તને તો. હવારના પોરમાં ઓરિજિનલ લેવા આવ્યો નેકર તું એને પૂછી આજા પેલા. એને જેવી આવી બોલાવીને પૂછી લે. જોઈ લે એને પાસે કેવી નોટ છે. તને એવી નહીં આલી એને એવી જ આલી. આજે દુકાનવાળો મગજમાં ફરેલો. મથી મસાલો લેવા આવ્યો તો. અલ્યા યોગેશભાઈ એટલે આ કૂપન લીધી હતી તમે. હું મસાલા લેવા માટે 20 લઈને આવ્યો તો ને આ નકલી નોટ ગાડી આવ્યો તો કાકાએ તો. મારા પાસે શું છે? તમારો તો ચૂનો વાગી ગયો મને ભેગો છોકરો રમવા લીધી. આ તમે મારી વાતમાં આવી ગયા. યાર આવાના આવાજ કેટલા કરે મળતા ને આ મળ્યા પેલા મળતા ને નેકરો